નિર્ભયમાં તો થાય જય એટકેસ બધાને. ઘણા વખતે આપણે પાછા બધા ભેગા થઈએ છીએ. ગયા વખતે આપણે 35 નામ સુધી જોયું. બધા મંત્રરૂપ છે નામ માના. અને આજે આપણે હવે 36 માંથી આગળ જોશું. ઓમ અનંગ જનક અપાંગ વિક્ષણાય નમો નમઃ. તો મેં તમને બધાને કીધું છે કે સાથે લખીને પણ રાખી લેજો, જ્યાં સુધી શેર થાય ત્યાં સુધીમાં. વેરી ગુડ. ઘણા લોકોનો હસતો ચહેરો દેખાય છે એટલે લખી રાખ્યું છે પોતાની ડાયરીમાં. તો અનંગ કહેવાય છે કામદેવને. અને એને બીજા નામ જે છે કે એને કંદર્પ પણ કહેવાય છે. તો એ અનંગને એના જનક એટલે એને કે એને જન્મ આપનાર અથવા તો એના પાલક, એના માતા પિતા, એના એને બનાવનાર. અને કેવી રીતે? તો અપાંગ એટલે સાઈડ ગ્લાન્સ, એક કટાક્ષ, એક ખાલી તીરછી નજરથી. વિક્ષણા એટલે દ્રષ્ટિથી. તો અનંગને જે એક સાઈડ ગ્લાન્સ, એક તીરછી નજરથી ફરીથી સજીવન કરનાર એવા માને નમો નમઃ વારંવાર નમન કરું છું. તો અહીંયા આપણે એની લલિતા સહસ્ત્ર નામમાં પણ આ રીતનું નામ આવે છે. હર નેત્રાગ્નિ સંદગ્ધ કામ સંજીવન ઔષધિ. તો કામને માટે માં જે છે એ સંજીવન ઔષધિ રૂપ છે. એટલે સંજીવની જડીબુટ્ટી કોને કહેવાય? તો મૃત વ્યક્તિને પણ જો એ સંજીવની પીવરાવવામાં આવે તો એ મૃત વ્યક્તિ પણ જીવિત થઈ ઉઠે છે. એટલે અહીંયા માને એ લલિતા સહસ્ત્ર નામમાં એમ કીધું છે, હર નેત્રાગ્નિ, હરની નેત્રની અગ્નિથી જે સંદગ્ધ, જેનું શરીર બળી ગયું છે એવા કામને પણ ઔષધિ રૂપે, સંજીવની ઔષધિ રૂપે જે છે માં. અને લલિતા ત્રિશતીમાં તો આ જ પ્રકારનું નામ છે, કંદર્પજનક અપાંગ વિક્ષણાય નમઃ. તો અહીંયા પણ એ જ નામ છે. હવે આ જનક, અહીંયા આ નામનો કેમ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો માં જે છે લલિતા સહસ્ત્ર નામમાં પણ નામ આવે છે કે જે સુહાસિની હોય છે, સુવાસિન્યર્ચન પ્રીત શોભમાના, અથવા તો સુવાસિની દ્વારા જે પૂજાથી અર્ચિત થયેલી જે એનાથી જે સંતુષ્ટ થાય છે. તો જે એવી સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય છે, પ્રતિવ્રતા સ્ત્રીઓ હોય છે, એ જ્યારે માને આર્દ્રતાથી જ્યારે પોકારે છે, એને કોઈ વસ્તુ માટે જ્યારે પ્રાર્થના કરે છે, તો માં એના ઉપર કરુણાવશ થઈને એને તરત જ એના પર પ્રસન્ન થઈને એની કામના હોય છે એ પૂરી કરી દે છે. તો હવે અહીંયા શિવજીએ જ્યારે ક્રોધાગ્નિથી અનંગને એટલે કે કામદેવને જ્યારે એના શરીરને ભસ્મ કરી દીધું હતું, હવે જો એને માં તરત જ જીવતદાન આપે તો એક રીતે પોતાના પાતિવ્રત્ય વ્રતમાં પણ થોડોક ઉણપ આવી જાય. કારણ કે પતિએ એક નિર્ણય લીધો હોય અને પત્ની એને ઉવેખી ન શકે. બીજી બાજુ કે જ્યારે એની જ્યારે દહન થઈ જાય છે ત્યારે રતિ એની પત્ની જે છે એ પતિવ્રતા સ્ત્રી હોય છે, માની ઉપાસક હોય છે. તો એ આર્દ્રતાથી લલિતાંબિકાને ખૂબ પ્રાર્થના કરે છે અને માં કરુણાવશ થઈને એક આવી અપાંગ દ્રષ્ટિથી એને જીવતદાન આપે છે. પણ હવે બેમાં જે સૌભાગ્યની રક્ષા કરવાનું અને પોતાનો પાતિવ્રત્ય ધર્મ પાલન કરવાનું, એટલે કે ભક્તની પણ માન રાખવાનું અને પતિનું પણ માન રાખવાનું, એ બેમાં સરસ મજાનો માં સુમેળ કરે છે. કેવી રીતે કરે છે? તો શરીર દગ્ધ થઈ ગયું હોય છે, શરીર બળીને ખાક થઈ ગયું છે, તો શરીર પાછું નથી આવતું, પણ એને જીવિત કરે છે અનંગ રૂપે, એટલે કે વગર શરીરે, અશરીરી. અને ફક્ત રતિને એનું શરીર દેખાય એવી જોગવાઈ માં કરે છે. એટલે ખાલી રતિને એ દ્રશ્યમાન થાય, બાકી જગતના કોઈ લોકોને આ કામ દ્રશ્યમાન થતો નથી. આપણા પર પણ જયારે આવી રીતે કામની કોઈ જાળમાં આપણે ફસાઈ જાય છે અથવા તો એનો આપણા પર એટેક થાય છે, તો આપણે એને ઓળખી નથી શકતા કે અત્યારે આપણામાં આ કામનો આપણા ઉપર પ્રહાર થયો છે, અથવા તો આપણે એની
જાળમાં ફસાઈ ગયા છે. તો એ શરીરી રીતે કામ નથી કરતો, અશરીરી રીતે કામ કરે છે. તો અહીંયા જ્યારે બંનેનો માએ કેવો સરસ અદ્ભુત સમન્વય કર્યો પોતાના પાતિવ્રત્ય ધર્મનો, એટલે શિવજીની આજ્ઞાને ઉવેખીને એને તરત જીવતદાન પણ આપ્યું, અને સૌભાગ્યવતી તરીકે રતિએ એની ઉપાસના કરી તો એને એના સૌભાગ્યનું દાન પણ આપી દીધું. તો એટલા માટે કહેવાય છે કે માં જે છે એ અસંભવને પણ સંભવ, અસાધ્યને પણ સાધ્ય કરી દે છે. અને આ બીજી છે કે માં કામાક્ષી છે, એટલે કામને ઉત્પન્ન કરનારી છે તથા શરણાગતની કામનાઓને પૂર્ણ કરનારી પણ છે. તો એક બીજા અર્થમાં જોઈએ તો આ બધા જ નામોનો એક સ્થૂળ પુરાણોની વાર્તા સંદર્ભે તો એક અર્થ નીકળે જ છે, પણ એક એનો ડીપર મિનિંગ, એનો અંદરનો પણ એક બીજો ભાવાર્થ નીકળે છે કે ઉપનિષદ એમ કે છે કે એકો અહમ બહુશ્યામ, એક માંથી અનેક હું થાઉં એવી પરબ્રહ્મને, નિર્ગુણ નિરાકાર બ્રહ્મને એવી એક હૃદયમાં એક ઈચ્છા પ્રગટ થાય છે. તો આ જે ચૈતન્યમાં ઈચ્છા થાય છે, સ્પંદન શક્તિ, એ માં છે. અને એ જ સ્પંદન શક્તિ પછી સંકલ્પ બને છે. તો આમ આ સંકલ્પ અને ઈચ્છા એ બંનેને સાથે પણ કામ કહેવાય છે. તો એ કામની જનની એ માતા પોતે છે, અને એ પોતે પરમાત્માની અવિભાજ્ય શક્તિ છે. પરમાત્મા શિવ જે છે સમાધિસ્થ સ્ટેટિક એનર્જી, નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ છે, અને એને શક્તિ પ્રદાન કરનાર ગત્યાત્મક ડાયનામિક એનર્જી એ માં છે. તો એ એવી રીતે માં એ કામની જનની બનીને કામેશ્વરમાં કામના પ્રગટ કરીને અને પછી પંચમહાભૂતની આખી સૃષ્ટિની રચના કરે છે. એટલે બધાની જ એ જનક બને છે અને એ રચનાનું કારણ બને છે. તો આમ નામમાં માની એવી કરુણામય શક્તિ અને માતૃત્વની અદ્ભુત ભાવના એ બંનેનો સમન્વય જોવા મળે છે. તો આ પછીનું નામ આવે છે ઓમ બ્રહ્મોપેન્દ્ર શિરોરત્ન રંજિતા. હવે અહીંયા એક શબ્દ ખૂટે છે, તો તમારે પીડીએફ કઢાવેલી હોય તો મેં 2-3 જગ્યાએ ચેક કર્યું, બધી જગ્યાએ આ રીતે જ આપેલું હોય છે. પણ જેનું હું સાંભળું છું તેલુગુનું, એમને બરાબર એનો ઉચ્ચાર કર્યો તો રંજિતાંગ્રી. અઘરી એટલે પગ, ચરણ. તો રંજિતાયમાં ચરણનો ક્યાંય ઉલ્લેખ આવતો નથી. તો અહીંયા એ ઘ્રી શબ્દ ખૂટે છે, એ તમારે તા પછી ઘ્રી, રંજિતાંગ્રીય નમો નમઃ, તા ઉપર અનુસ્વાર આવશે, તાંગ્રીય નમો નમઃ. તો એટલે બ્રહ્મા અને ઉપેન્દ્ર, ઉપેન્દ્ર એટલે વિષ્ણુ, એના બંને જ્યારે માના ઉપાસક છે. માની શક્તિ દરેક ત્રિગુણ સત્વ રજસ તમસના આવિર્ભાવ રૂપે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર રૂપે જે પ્રગટ થાય છે, તો એમાં માની જ શક્તિ કાર્ય કરે છે. એટલા માટે બધા જ માની શરણમાં જાય છે, માની આરાધના કરે છે. તો અહીંયા બતાડે છે કે હાઈએસ્ટ જે ત્રિદેવ છે એમાંથી બ્રહ્મા અને વિષ્ણુ એ જ્યારે માના વંદન કરવા જાય છે, તો એમના મુગટમાં શિરોરત્ન, એમના મુગટમાંના જે વિવિધ પ્રકારના રત્નો, એ રત્નોની જે આભા હોય છે, પ્રકાશ હોય છે, તેજ હોય છે, એના દ્વારા માના ચરણને આભા રંજિતા એને રંજન કરે છે. હવે રંજિત એટલે રંગાયેલા એવું પણ થાય, અલંકૃત કરે છે એમ પણ થાય, સુશોભિત કરે છે એમ પણ થાય. તો રંજિતના આવા બધા પર્યાય ભાવ છે. તો આ દેવતાઓ જ્યારે માને પ્રણામ કરે છે, શીશ નમાવીને વંદન કરે છે, ત્યારે એમની જાણે કે એમના મુગુટમાંના જે રત્નોની જે આભા છે એ જાણે કે માની આરતી ઉતારતા હોય છે એવું લાગે છે. એ રત્નોની કાંતિથી, રંગોથી ચરણો રંગાયેલા હોય છે, આભૂષિત થયેલા હોય છે, સુશોભિત થયેલા હોય છે, અલંકૃત થયેલા હોય છે. એટલે અહીંયા આ મહાત્રિપુર સુંદરી પરબ્રહ્મ સ્વરૂપિણી છે, એની મહાનતા દર્શાવતું આ નામ છે. તો બ્રહ્મોપેન્દ્ર શિરો રત્ન રંજિતાય, રંજિતાંગ્રીય, તાંગ્રી, અગ્રી એટલે ચરણ.
રંજિત એવા ચરણ જેના છે એવી માને નમો નમઃ વારંવાર નમન છે. શચી મુખ્ય ઓમ શચી મુખ્ય અમર વધુ, અહીંયા સંધિ છે. શચી મુખ્ય અમર વધુ સેવિતાય નમો નમઃ. તો શચી જે છે એ દેવ, આગળના નામમાં એવું કે દેવતાઓ નમન કરે છે, જેમ કે બ્રહ્મો ઉપેન્દ્રની વાત આવી. તો શું ખાલી દેવતાઓ કરે છે કે ના, એમની પત્નીઓ પણ માને સેવન કરે છે, ભજે છે, વંદન કરે છે, આરાધના કરે છે. તો એમાં કોણ મુખ્ય? અમર વધુ. અમર એટલે દેવતાઓ, દેવતાઓની વધુ, મુખ્ય અમરની વધુ. તો મુખ્ય અમર ઇન્દ્ર છે અને એની વધુ શચી છે. એટલે ઇન્દ્રની પત્ની શચી, તો જેનો ઉલ્લેખ લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે, પુલોમજાર્ચિતા. તો પુલોમજાર્ચિતા, પુલોમજા દ્વારા અર્ચિતા એવી માં લલિતાંબિકા. તો બે જ આ સ્ત્રીઓનું, ઉપાસક સ્ત્રીઓનું વર્ણન લલિતા સહસ્ત્રનામમાં આવે છે. એક તો લોપામુદ્રાનું આવે છે અને એક તો આ પુલોમજા. પુલોમ ની પુત્રી હોય એટલા માટે એમને એનું નામ પુલોમજા છે. આમ એનું નામ શચી છે. તો પુરાણની કથા શું છે કે ઇન્દ્રએ જ્યારે વૃત્તાસુરનો વધ કર્યો, તો એટલે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. હવે પ્રાયશ્ચિત કરવા માટે એણે તપ કરવા માટે હજારો વર્ષો સુધી ઇન્દ્રનું સ્થાન છોડીને જવું પડ્યું. એટલે એ પૃથ્વીલોક પર આવીને ક્યાંક એક જગ્યાએ છુપાઈ જાય છે. એમ કે છે કે કમળની નાળમાં તંતુ રૂપે, એકદમ સૂક્ષ્મ રૂપે, એટલે કોઈ જોવે ને, કોઈ એને ડિસ્ટર્બ ન કરે, એમ કરીને ત્યાં એ તપ કરવા લાગ્યા. હવે ઇન્દ્રપદ ખાલી તો ના રખાય, એટલે જે ધર્માત્મા હોય, જેને ખૂબ યજ્ઞ યાગ કર્યા હોય, કારણ કે એક પદ છે, જેમ કે વડાપ્રધાનનું પદ હોય, તો મુખ્ય પ્રધાનનું પદ હોય, તો પણ અહીંયા એ પદની જગ્યાએ એવા કોઈ વ્યક્તિની ત્યારે ત્યાં નિમણૂક કરવામાં આવે છે. તો જ્યારે જોયું કે મૃત્યુલોકમાં કોણ છે આવું ખાલી સ્થાન થયું હતું, તો એક નહુષ રાજા હતો. અને એ રાજા પુરુર્વાનો પુત્ર આયુ અને આયુનો પુત્ર આ નહુષ. તો એ ધર્માત્મા હતો એમ કરીને એને વિનંતી કરવામાં આવી અને એને ત્યાં ઇન્દ્રના પદ ઉપર આસીન કરવામાં આવ્યો. હવે નહુષ જે ત્યારે ઇન્દ્ર સ્વર્ગલોકનો રાજા બની ગયો, એટલે એનામાં ઘણો પાવર આવી ગયો. ઋષિઓ, ગંધર્વો, એ બધાની શક્તિ એને પ્રાપ્ત થઈ ગઈ. એટલે એ બધા સ્વર્ગના ભોગ ભોગવવા લાગ્યો. હવે અકસ્માત એક દિવસ એની દ્રષ્ટિ શચી, ઇન્દ્રની સાધ્વી પત્ની શચી ઉપર પડી. હવે ઇન્દ્રનું પદ એને ત્યાં કારભાર કરવા માટે નિમણૂક કરવામાં આવી હતી. એનો અર્થ એમ નથી કે ઇન્દ્રની પત્ની ઉપર પણ એનો અધિકાર છે, પણ એણે મોહાંધ થઈને, કામાંધ થઈને એની પોતાને એને મેળવવા માટે પ્રયત્ન કર્યો. અને એને શચીને જ્યારે ખ્યાલ આવ્યો કે આ મન મારી પાછળ પડી ગયો છે, ત્યારે એણે માની આરાધના શરૂ કરી અને માનું શરણ લીધું. એટલે પછી અહીંયા કે છે શશી મુખ્ય અમર વધુ સેવિતાય નમો નમઃ. તો માએ એને પ્રેરણા કરી અને માએ કીધું કે તમે તમારા ગુરુ, જે બૃહસ્પતિ દેવોના ગુરુ કહેવાય છે, દાનવોના શુક્રાચાર્ય છે, એવી રીતે દેવોના બૃહસ્પતિ છે, એની પાસે એને જવાની પ્રેરણા કરી. એટલે આ બધી માની લીલા હતી. એટલે એને બૃહસ્પતિને જઈને વાત કરી કે આમ વાત છે. તો બૃહસ્પતિએ કીધું કે વાંધો નહીં, આપણે એક એવી યોજના કરીએ કે તમે એને કેવડાવો એમ કે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે કે સપ્તર્ષિઓની પાલખીમાં બેસીને તારે મને વરણ કરવા માટે આવવું. એટલે શચીએ એ પ્રમાણે કેવડાવ્યું. નહુષ તો ખુશ થઈ ગયો, કારણ કે એ તો બધામાં આધિપત્ય ભોગવતો હતો. એટલે અહંકાર અને મદમાં ચૂર થઈને એને સપ્તર્ષિઓને દરબારમાં બોલાવી મંગાવ્યા. ઋષિઓ એના આદેશને માન્ય કરવો જ પડ્યો. એટલે એ લોકો એની પાલખી ઉપાડી અને એમાં નહુષ બેઠો અને શચીના મહેલ તરફ જવા માટે નીકળ્યો. હવે જાણી જોઈને, અને આમ પણ એ લોકો વૃદ્ધ હતા, એટલે ઋષિઓ ધીમે ધીમે ચાલતા હતા. એટલે એટલો બધો એ ઉતાવળો અને એટલો બધો મદાંધ થઈ ગયો હતો કે એમ વારે વારે ગુસ્સે થઈને નાગ નાગ, એટલે જલ્દી કરો જલ્દી કરો, એવી રીતે કરીને આદેશ આપવા માંડ્યો. છતાં પણ એ લોકોની સ્પીડ ન વધી. એટલે સૌથી આગળ ચાલતા અગસ્ત્ય ઋષિ ઉપર એને પોતાના લાતેથી પ્રહાર કર્યો. હવે એ લોકોને ધીરજનો અંત આવી ગયો કે હવે આનું કંઈક કરવું પડે, આટલું ઇનફ ઇઝ ઇનફ. તો
સપ્તર્ષિઓએ તરત પાલકીને ત્યાં નીચે પટકી દીધી, એને નીચે પછાડી દીધો અને શ્રાપ આપ્યો કે તું હજારો વર્ષ સુધી મૃત્યુલોક ઉપર તે નાગના કીધું તો તું અજગરની યોનિમાં બનીને અજગર બનીને પડો રહીશ. પછી એને ભાન થાય છે કે અમે ખોટું કર્યું, ઘણી પ્રાર્થના કરે છે. આ બધા લોકોની એક હોય છે કે જ્યારે આવી રીતે કોઈ શ્રાપ આપી દે પછી એ લોકોને અક્કલ આવે અને પછી એ લોકો એટલા બધા કાલાવાલા ને કરગરવા માંડે કે ઋષિઓ પાછા દયાળુ હોય તો એનું સમાધાન પણ આપી દે. તો એમ કીધું કે ઘણા વર્ષો પછી પાંડવો જ્યારે આવશે ત્યારે એના વનવાસ દરમિયાનમાં ત્યારે તારા આ શ્રાપનો ઉદ્ધાર થશે. એટલે પાંડવો એનો ઉદ્ધાર કર્યો. હવે મુખ્ય વાત એમ છે કે એટલે શચીએ આ રીતે જ્યારે માની આરાધના કરી તો પછી અગ્નિદેવ જઈને પૃથ્વી પરથી ઇન્દ્રને પાછા શોધીને બોલાવીને લઈ આવે છે. એમના દ્વારા એક યજ્ઞ કરાવે છે, એમના પાપનું પ્રાયશ્ચિત કરાવે છે અને ફરીથી શચીને પોતાના પતિ પ્રાપ્ત થાય છે. તો સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય છે સુહાસિની, એ લોકો જ્યારે માને અને એ લોકો એવી પતિવ્રતા હોય ત્યારે જો એવી કોઈ મુશ્કેલી આવી જાય અને માની આરાધના કરે તો માં તરત જ એના દુઃખનું નિવારણ કરે છે. એટલે અહીંયા આવે છે શશી મુખ્ય અમર વધુ સેવિતાય નમો નમઃ. પછી આવે છે ઓમ લીલા કલ્પિત બ્રહ્માંડ મંડલાય નમો નમઃ. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આવું નામ આવે છે, લીલા કલુપ્ત બ્રહ્માંડ મંડલા. તો બ્રહ્માંડ એટલે એક બ્રહ્માંડ નથી, મંડળ એટલે ઘણા અનેક સમૂહો. તો એવા અનેક અત્યારે વૈજ્ઞાનિકો પણ કહે છે કે આપણી આ એક જે આકાશગંગા છે, ગેલેક્સી છે, એવી તો અનેક છે. તો એવા અનેક બ્રહ્માંડ એ લોકો એને માં ખાલી એક લીલા તરીકે એક સહજ કોઈ આયાસ વગર અને એ કલ્પિત એટલે એના ઉપર આભાસ રૂપે પ્રત્યાભાસ રૂપે થયેલું છે. ખરેખર એવું બની જાય છે એવું નથી. જેમ કે આપણે સૂઈ ગયા હોઈએ અને એક સ્વપ્ન જોતા હોઈએ ત્યારે એમાં આપણે ઘણું બધી રચના સ્વપ્નમાં કરી નાખીએ છીએ. આપણે પોતે પણ એમાં સ્વપ્નમાં હાજર હોય છે, સાથે કોઈ મનુષ્ય, પશુ, પક્ષી, પર્વત, નદી ઘણું બધું જોતા હોય છે. તો એકચ્યુઅલમાં એવી વસ્તુઓ ત્યાં બની જતી હોય એવું નથી. જ્યારે આપણે સ્વપ્નમાંથી જાગૃત થઈ જઈએ છીએ ત્યારે કંઈ જ નથી હોતું. તો એટલા અહીંયા માટે અહીંયા શબ્દ કલ્પિત વાપર્યો છે. એટલે કલ્પિત બ્રહ્માંડ મંડલાય, મંડળ એટલે આવૃત્તિ પણ કહેવાય, એક વર્તુળાકાર. તો સૃષ્ટિ સ્થિતિ લય એવું એક ચક્ર જે ચાલ્યા કરે છે એવા મંડળને આવું સહજ કાર્ય એ સતત માના દ્વારા ફક્ત લીલા રૂપે એકદમ એક રમતવાત રૂપે ચાલ્યા કરે છે. તો બીજો પણ એવો આવે છે લલિતા સહસ્ત્રમાં અનેક કોટી બ્રહ્માંડ. તો એવી એની જનની, તો આવી કોટી કોટી બ્રહ્માંડની જનની છે કે જે લીલા માત્રથી આવા બ્રહ્માંડોનું સર્જન કરે છે. એવી માને નમો નમઃ. હવે આ તો આવ્યું કે બહાર વિશ્વમાં જગતમાં સ્થૂળ બ્રહ્માંડની વાત. હવે એના પછીના નામમાં આવે છે ઓમ અમૃતાદિ મહાશક્તિ સંવૃતાય નમો નમઃ. તો અહીંયા અમૃતાદિ મહાશક્તિ આપણે ખડગમાલામાં જોયું હતું કે શરીરની અંદર જે ષડ ચક્રો છે એ ષડ ચક્રોમાં બધામાં માતૃકા વર્ણ રૂપે માની જ શક્તિઓ ત્યાં રહેલી છે. અને લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે માતૃકા વર્ણ રૂપિણી. તો આવે એવી રીતે સર્વ વર્ણોપશોભિતા આ પણ નામ આવે છે લલિતા સહસ્ત્રનામમાં. પાછું આવે છે અમૃતાદિ મહાશક્તિ સંવૃતા. તો એવી રીતે આ અમૃતાદિ તો પેલા વિશુદ્ધિ ચક્રથી શરૂઆત થાય છે. તો વિશુદ્ધિ ચક્ર ગળામાં જે છે એમાં 16 પાંખડીઓ હોય છે. તો ત્યાં અ થી શરૂ કરીને અહ સુધી જેટલા 16 સ્વરો છે એની ઉપરની 16 ત્યાં શક્તિઓ, ઉર્જા ત્યાં માતૃકા વર્ણ રૂપે રહેલી છે અને એ પણ માનું સ્વરૂપ છે. તો સમૃતા એટલે એના દ્વારા વીંટળાયેલી. તો અમૃતા ઉપરથી અમૃતા, પછી આકર્ષિણી, ઇન્દ્રાણી, ઈશાણી, ઉમા, ઉર્ધ્વકેશી, ઋષિદા અથવા રુદ્ધિદા, રુકારા, લૃકારા, લ ઉપરથી લૃકારા, લૃષા, એકપદા, ઐશ્વર્યા, ઓમકારી, ઔષધિ, અંબિકા અને અક્ષરા. આ આપણે ખડગમાલા વખતે જોયું હતું. તો આ 16 જે છે એ અહીંયા બધી
વિશુદ્ધિ ચક્રમાં 16 પાંખડીઓમાં એક એક એની શક્તિ રહેલી છે. અનાહત ચક્રમાં ક થી ઠ સુધીની છે 12 પાંખડીઓમાં કાલરાત્રી, ખંડિતા, ગાયત્રી, ઘંટાધારિણી, ન્યામિણી, ચંડા, છાયા, જયા, સંકારી, જ્ઞાનરૂપા, ટંકહસ્તા અને ઠંકારિણી. એ જ પ્રમાણે મણિપુર નાભીમાં મણિપુર ચક્રમાં ડ થી ફ સુધીની ડામરી, ઢંકારિણી, ણામરી, તામસી, સ્થાનવી, દાક્ષાયણી, ધાત્રી, નંદા અથવા નારી, પાર્વતી, ફટકારિણી. અને સ્વાધિષ્ઠાન ચક્રમાં બ થી લ સુધીની 8 પાંખડીઓમાં બંદિની, ભદ્રકાલી, મહામાયા, યશસ્વિની, રંબા, લંબોટી. 8 ને 6 પાંખડીઓ. અને મૂલાધારમાં 4 પાંખડીઓમાં મૂલાધાર ચક્રમાં વરદા, શ્રી, ષંડા, સરસ્વતી. અને પછી આજ્ઞા ચક્રમાં તો આ જે પંચમહાભૂત જે છે કે વિશુદ્ધિ ચક્રમાં આકાશ, અનાહતમાં વાયુ, નાભીમાં અગ્નિ અથવા તેજ, સ્વાધિષ્ઠાનમાં જલ અને મણિપુરમાં પૃથ્વી. તો એ પંચમહાભૂતની પણ બધી શક્તિ આપનારી, એને પણ સમૃદ્ધ થયેલી, એને તે વિટળાયેલી, એને આવૃત થયેલી એવી બધી માની શક્તિઓ છે. અને અહીંયા આજ્ઞા ચક્રમાં મનસ, મન તત્વ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો એ મનસ તત્વને પણ હંસવતી અને ક્ષમાવતી એ બંને 2 પાંખડી વાળું જે કમળ છે એમાં આ બંને શક્તિઓ સમાયેલી છે. એટલા માટે અહીંયા કીધું છે અમૃતાદિ મહાશક્તિ સમૃતાય નમો નમઃ. તો પંચેન્દ્રિય આપણી જે છે અને આપણું અંતકરણ, તો એ બધાની પણ આ બધા ઉર્જા કેન્દ્રો દ્વારા એ બધાને પણ પોષણ આપે છે, રક્ષણ આપે છે. અને આ બધા જ ચક્રો આપણા આખા શરીરને શક્તિ ઉર્જા આપે છે. તો એ બધાને શક્તિ ઉર્જા કોણ આપે છે? તો આ બધી માતૃકા વર્ણ રૂપિણી શક્તિઓ. એટલા માટે જેમ બ્રહ્માંડમાં છે એવું જ અહીંયા પિંડમાં જેમ છે એ જ બ્રહ્માંડમાં. તો જેમ ત્યાં બ્રહ્માંડ મંડળનું માં સર્જન કરે છે એવી રીતે અહીંયા પિંડમાં પણ આ બધા ત્યાં પણ સર્જન અને રક્ષણ કરે છે. તો અહીંયા પણ એવી જ રીતે અમૃતાદિ મહાશક્તિઓ બધી આખા શરીરના ષટચક્રોમાં અને સહસ્ત્રારમાં તો પછી બધી શક્તિઓ એક સાથે હોય છે અથી ક્ષ સુધીની. તો સર્વ વર્ણો પ્રશોભિતા. તો અહીંયા એ બ્રહ્મા મંડળમાં આ રીતે બધી શક્તિને ઉર્જા રૂપે વ્યાપ્ત છે. એને નમસ્કાર કરવામાં આવે છે કે એવી માં કે જે બ્રહ્માંડમાં પણ છે અને જે મારા શરીરની અંદર ષટચક્રોમાં પણ આ અનેક ઉર્જાની શક્તિઓ રૂપે રહેલી છે. એવી માને નમો નમઃ વારંવાર નમન કરું છું. આગળ જોશું. અહીંયા આ આપેલું છે એટલે જ્યારે તમે જોશો ત્યારે તમને આ બધા નામ એક સાથે જોવા મળી જશે. આપણે આ જોઈ લીધું હતું ખડગમાલામાં. આ બધા નામ એક સાથે મેં લખી રાખ્યા છે અ થી તે થઈને ક્ષ સુધીના. આગળ જોશું. ઓમ એકાતપત્ર સામ્રાજ્યદાયિકાય નમો નમઃ. તો હવે 41મું નામ છે આ એકાતપત્ર. એકાતપત્ર કહેવાય છે એક છત્ર. એક છત્ર નીચેનું એટલે એક ચક્રી રાજ્ય જે હોય એવું સામ્રાજ્ય દાયિકાએ જે દેનારી છે, આપનારી છે, અર્પિત કરનારી છે એવી માને નમો નમઃ. તો સામાન્ય રીતે જ્યારે કોઈ ચક્રવર્તી રાજા થાય છે ત્યારે એ જેવી રીતે કે રામે પણ એવો અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને જ્યારે ભૂમંડળ ઉપર એક ચક્રી સામ્રાજ્ય થઈ જાય, વિક્રમાદિત્ય માટે પણ એવું કહેવાય છે. તો એ એવું સામ્રાજ્ય કોઈનું સ્થાપિત થાય તો એને કહેવાય કે એકાતપત્ર સામ્રાજ્ય. તો હવે ભક્તને એવા સામ્રાજ્યની શું જરૂરત હશે કે એને આખા ભૂમંડળ ઉપર એવું એક સામ્રાજ્ય કરવાનું? તો અહીંયા એનો વિશેષ અર્થ છે કે એટલે એક ચક્રી રાજ એટલે બીજા રાજ્યો અને બધા નાના નાના રાજાઓ હોય બધા એના જે આધિપત્ય હોય એનું સ્વીકારી લે અને એક ચક્રી જે રાજા હોય ચક્રવર્તી રાજા હોય એનું અને એને એના શરણાગત બની જાય અને એના નિયમો જે હોય એને પાળવાના હોય. તો અહીંયા માં જે છે એ ભક્તને આવું સામ્રાજ્ય પ્રદાન કરે છે એટલે કે બધા એને અનુકૂળ વર્તે છે.
કોઈ એને પ્રતિકૂળ નથી બનતા. એટલે જેમ એ ચક્રવર્તી રાજાને બધા અનુકૂળ થઈને રહે, એવી રીતે અહીંયા એને આસપાસના લોકો, કારણ કે એનામાં એટલા માં જેવા દૈવી ગુણો હોય છે, તો એ ભક્તને એવા એનામાં એટલી પ્રેમ અને કરુણા હોય છે કે કોઈ એનો વિરોધી રહેતો જ નથી. તો તૈત્રીય ઉપનિષદમાં મનુષ્ય આનંદની મીમાંસા કરવામાં આવી છે કે મનુષ્ય આનંદ કોને કહેવાય. આપણે તો કઈ આપણી એકાદી ઈચ્છા પૂરી થાય તો આપણે આનંદમાં આવી જઈએ છીએ. તો ત્યાં રીતસરની ઉપનિષદમાં મીમાંસા એટલે કે એનું વર્ણન કરવામાં આવ્યું છે કે એવું સુખ કોઈ વ્યક્તિને પૃથ્વી ઉપર કે જેની પાસે અખંડ ભૂમંડળ નું રાજ્ય હોય, એટલે કે એનો સમ્રાટ હોય, ચક્રવર્તી રાજા હોય, એને અખંડ ભૂમંડળ નું રાજ્ય પ્રાપ્ત હોય, એટલે કે એને કોઈ એનાથી એના રાજ્યની સીમાની બહાર કાંઈ ન હોય, એની પૃથ્વી પર જે કાંઈ છે એ બધું એના આધિપત્ય હેઠળ હોય. બીજું કે એને કોઈ રોગ વ્યાધિ બીમારી ન હોય, સંપૂર્ણ આરોગ્ય અને સ્વાસ્થ્ય પ્રાપ્ત હોય. ત્રીજું કે શત્રુઓથી મુક્ત હોય, એટલે કે અંદરના પણ કોઈ શત્રુઓ વિરોધ કરનારા ન હોય. પ્લસ કે એના ઘરના સભ્યો, એના કુટુંબીજનો, એની પત્ની, બાળકો, એના બીજા નોકર ચાકર, એ બધા એને અનુકૂળ વર્તનારા હોય. એના ઘરના અને એના કુટુંબના એ બધા ધર્માત્મા હોય અને બધી બીજી ઈચ્છાઓથી મુક્ત હોય. આમ આ બધું હોય જ્યારે કોઈની પાસે આટલી બધી વસ્તુઓ હોય, હજી પણ એમાં એડ કરી શકાય બધી રીતની સુખ સંપત્તિ ઐશ્વર્ય બધું હોય, ત્યારે એને મનુષ્યનો એક આનંદ, એક યુનિટ કહેવાય. તો એવું ભક્તને સંપૂર્ણ, એટલે કે આમાં કઈ ક્યાંય ઓછપ ન રહે, બધું જ એને પ્રાપ્ત હોય. ક્યાંય કોઈ વિરોધ ન હોય, ક્યાંય કોઈ રોગ ન હોય, ક્યાંય કોઈ પ્રતિકૂળતા ન હોય. પ્રતિકૂળતા એટલે ભૂકંપ હોય કે કોઈ મહામારી હોય, એવું પણ કાંઈ ન હોય. તો એવી સુખ શાંતિ વાળું રાજ્ય હોય, એવી જે સંપૂર્ણ આનંદ હોય, એને પ્રદાન કરનારી એવી માને નમો નમઃ. તો એકાતપત્ર સામ્રાજ્ય દાયિકાય નમો નમઃ. હવે આગળ આવે છે ઓમ સનકાદિ સમારાધ્ય પાદુકાય નમો નમઃ. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આવી રીતે નામ એની જેવા જ આવે છે. તો બધા દ્વારા સમારાધ્ય સનકાદિ કોણ છે? તો બ્રહ્માના માનસ પુત્રો છે, એની ઈચ્છાથી પ્રગટ થયેલા છે અને એને વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવે છે. વિષ્ણુના સૌથી પ્રથમ જે અંશાવતાર એનો અવતાર પ્રગટ થાય છે, એ 4 આ બાળકો નાના ભાઈઓના રૂપમાં થાય છે અને એના નામ છે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. પણ એને એક સાથે કહેવાય છે સનકાદિ. આપણે પૂજા આરતીમાં ભજનમાં ઘણી જગ્યાએ સનકાદિ, એવી રીતે મુનિ, એવી રીતે બધા દ્વારા આરાધના કરવામાં આવે છે, એવી રીતે એનું નામનો ઉલ્લેખ આવે છે. તો આ બધા 5 વર્ષના બાળક જેવા છે, એ લોકો યુવાન થતા નથી અને બ્રહ્મમાં જ એ લોકોની ગતિ હોય છે. એટલે કે બ્રહ્મ ચર્ચા જ કર્યા કરતા હોય છે, નિરંતર ભજન કર્યા કરતા હોય છે, નિરંતર આરાધના કર્યા કરતા હોય છે અને બધે વિચરણ કરે ત્યારે કોઈ એક વક્તા બને તો બીજા 3 શ્રોતા બને, એટલે ભગવત ભજનમાં જ હંમેશા રત રહે છે. તો એ લોકો બ્રહ્મને પામી ગયેલા હોય છે, બ્રહ્માનંદમાં રહેનારા એવા છે. તો એવા જે છે એને બ્રહ્મર્ષિ પણ કહી શકાય. એવા એના દ્વારા સમારાધ્ય પાદુકાય. અને પાદુકાય તો પાદુકાની આરાધના એમ કહેવામાં આવે છે કે પાદુકાનું ધ્યાન કરે છે એટલે માના ચરણોનું ધ્યાન કરે છે. માના ચરણોમાં બધું જ આવી ગયું. તો આશ્રય આવી ગયો, રક્ષા આવી ગઈ, અભય આવી ગયું. તો એવા અને શ્રી વિદ્યા પરંપરામાં જે પાદુકા દીક્ષા છે એ સૌથી પરમોચ્ચ એવી કહેવાય છે. તો એવી પરિપૂર્ણ દીક્ષા જે છે એ પાદુકા દીક્ષા કહેવાય છે. તો એવા પાદુકાનો અર્થ કે પરબ્રહ્મનું પ્રતીક પણ છે અને પાદુકા એ બ્રહ્મજ્ઞાનનો પણ સંકેત કરે છે. એટલે એવા બ્રહ્મજ્ઞાનમાં શરણમાં રહેનારા, એનું આરાધના કરનારા. પાછું સમારાધ્ય એટલે સંપૂર્ણ, સમગ્ર રીતે, એકદમ સંતોષથી, બધી બાજુથી પરિપૂર્ણ રીતે, એવી રીતે આરાધના. એટલે આપણે જેમ કહીએ છીએ કે થોડી 1 કલાકની, અડધા કલાકની, ઉપર છેલ્લી એવી નહીં, નિરંતર. અને બ્રહ્મભાવ એટલે કે માં સિવાય બીજું કઈ છે જ નહીં. એટલે કે પરમ શક્તિ, પરબ્રહ્મ સિવાય આ જગતમાં કઈ છે જ નહીં. બીજું જે કાંઈ દેખાય છે દ્રશ્યમાં એ બધું મિથ્યા છે. એટલે બધામાં જ બ્રહ્મભાવ રાખનારા
એવી રીતનો જેનો ભાવ છે, એવું જેને જ્ઞાન પ્રગટ થયું છે, એવા સનકાદી સમારાધ્ય એ રીતે સમારાધના કરે છે, એવા દ્વારા પૂજિતતાએ એવા દ્વારા પૂજિતાએ પૂજિત કરાયેલી પાદુકાએ એવી માની પાદુકાની પૂજા કરાયેલા એવા માને વારંવાર નમો નમઃ વારંવાર અમે નમન કરીએ છીએ. હવે આ સનકાદી ઋષિઓ બાળ બ્રહ્મચારી કહી શકાય એવા, કે જે એને સૌથી પહેલા ઉપદેશ નારદને આપ્યો હતો, અને એની ઘણી કથાઓ પુરાણમાં પણ આવે છે, કે જેમ કે એકવાર વિષ્ણુને મળવા જાય છે ત્યારે એના દ્વારપાલ એમને, વિષ્ણુ વિશ્રાંતિમાં હોય છે એટલે રોકે છે, તો એમને શ્રાપ આપે છે કે તમે અમને ભગવાનને મળવાથી અમને અવરોધ કર્યો, તો તમને પણ વિરહ થશે. અને પછી એ લોકો માફી માંગે છે. તો આ કથા આપણને ખબર છે કે જય વિજય પછી કે છે કે તમે જો 3 જન્મમાં વેર ભાવે બસશો તો 3 જન્મમાં મુક્ત થશો. અને ભક્ત ભાવે, મને એ સમજાતું નથી હજુ સુધી કે ભક્ત ભાવે ભજે તો કેમ 7 જન્મ, પણ એ લોકોને જલ્દી પાછા આવવું હતું એટલે એ લોકોએ કીધું કે વાંધો નહીં, અમે ભગવાનને વેર ભાવે ભજશું, પણ અમે પાછા જલ્દી ભગવાનની સેવામાં હાજર થશું. એટલે હિરણ્યકશ્યપુ એક અવતાર થાય છે, બંને જય વિજયનો, બીજો રાવણ અને કુંભકર્ણ થાય છે, અને શિશુપાલ અને દંતવક્ત્ર. તો આ નામ જે બતાડે છે સનકાદી સમારાધ્ય પાદુકાએ, તો એ પાદુકા બતાડે છે કે આમાં પરબ્રહ્મ સ્વરૂપિણી છે. કારણ કે વૈદિક પરંપરામાં પણ સાત્વિક ઉપાસના જે બતાડી છે, તો એમાં શુભ આગમ પંચક કહેવાય છે. એટલે તંત્રમાં બીજા બધા આગમ છે, તો એમાં આ જે ઋષિઓ છે, વશિષ્ઠ, શુક, સનક, સનંદ, એ આવા 5 ઋષિઓ દ્વારા 5 આગમ લખવામાં આવ્યા છે. એમાં શ્રી વિદ્યાની વૈદિક પદ્ધતિથી આરાધના કરવાનું વિધાન છે. તો એ શુભ આગમ પંચકના પ્રણેતા પણ આ બધા સનકાદી આદિ છે, એટલે આદિ બધા ઋષિઓ છે, દેવર્ષિઓ, તો એ બ્રહ્મર્ષિઓ છે. તો એ લોકો દ્વારા સમારાધ્ય પૂજિત પાદુકાએ નમો નમઃ. અને એ આગળ નામ આવે છે દેવર્ષિભિ સ્તુયમાન વૈભવાય નમો નમઃ. તો અહીંયા આ 3 નામ એક સાથે લેવાના છે. આપણે આગળ જોશું સનકાદી, દેવર્ષિભિ અને કલશોદ્ભવ. તો દેવર્ષિભિ, તો દેવતુલ્ય એવા ઋષિ. તો દેવર્ષિ દેવતાઓ પણ અને ઋષિઓ એમ પણ લઈ શકાય. તો દેવર્ષિભિ એના દ્વારા સ્તુયમાન, જેની સ્તુતિ કરાય છે. શેની સ્તુતિ કરાય છે? માના વૈભવની. તો સ્તુયમાન વૈભવાય નમો નમઃ. હવે વૈભવ એટલે શું? તો માનો ઐશ્વર્ય, માના ગુણ, માની લીલા, માનો મહિમા, માનું તત્વ, બ્રહ્મ તત્વ સ્વરૂપિણી. તો આ બધું કરવા માટે માના રૂપના વર્ણન કરવામાં આવે, માના નામનું વર્ણન કરવામાં આવે, માના ગુણનું વર્ણન કરવામાં આવે, એની લીલાનું વર્ણન કરવામાં આવે. જેમ કે ભંડાસુરનો વિનાશ કર્યો, જેમ કે શચી ઉપર અનુગ્રહ કર્યો, જેમ કે અનંગ ઉપર અનુગ્રહ કર્યો. તો આ બધી એમની લીલાઓનું વર્ણન આવે. પછી તત્વનું વર્ણન આવે. તો જે પરબ્રહ્મ સ્વરૂપના જે નામ આવે, બ્રહ્મ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપના, તો એના તત્વનું વર્ણન કરે છે. તો આ બધા અલગ અલગ રીતે જે વર્ણન કરવામાં આવે છે એને માનો વૈભવ કહેવામાં આવે છે. વિશેષ રીતે એની બધી વિભૂતિઓનું વર્ણન કરવામાં આવે. તો આ કોઈ પણ આપણા જેવા સામાન્ય માણસના અધિકારની વાત નથી અને આપણા ક્ષેત્રની વાત નથી, પણ જેની પાસે એવી દિવ્ય પ્રજ્ઞા છે, એવી દૈવી શક્તિ છે, જે લોકો એવું માનું ધ્યાન કરે છે અને એને આવી લીલાઓના દર્શન કરે છે, માના સ્વરૂપના દર્શન કરે છે, એ લોકોએ આ બધા વર્ણન કર્યા છે. આપણે તો કોઈ આવી હાથમાં ચતુર્ભુજધારી અને પાશ અંકુશ બાણચાપ ધારી એવી માના દર્શન કર્યા નથી. તો કેમ બધા એકી અવાજે આ જ સ્વરૂપનું, લલિતાંબિકાને માટે આ જ સ્વરૂપ નું ધ્યાન કરે છે, અથવા તો એના એ પ્રમાણેના વિગ્રહને દોરે છે કે ઘડે છે? કારણ કે ઋષિમુનિઓએ આ પોતાના ધ્યાનમાં પોતાની પ્રજ્ઞા દ્વારા આવા દર્શન કરેલા છે. તો જે એવા રૂપના દર્શન કર્યા, એમની લીલાના દર્શન કર્યા. હવે
ચિરંજીવી છે, જેમ કે માર્કંડેય ઋષિ છે, તો આપણે ચંદ્રશેખર અષ્ટકમાં જોયું હતું કે એને ચિરંજીવનું વરદાન છે, એટલે દરેક કલ્પમાં હોય છે. તો સપ્તર્ષિઓ જેમ છે, તો એ જે જમાનામાં જે કલ્પમાં એ લીલાઓ થઈ હોય ત્યારે પણ એ હાજર હતા, અત્યારે પણ ચિરંજીવ છે એટલે હાજર છે. તો એમણે પછી દેવી સપ્તશતી ગાન કર્યું હોય કે ચંડીપાઠની રચના કરી હોય કે વેદ વ્યાસ એ પણ ઈશ્વરનો વિભૂતિ, ગીતામાં એને વિભૂતિ કહેવામાં આવી છે, અંશ છે. તો એવા જે દેવર્ષિઓ, એ લોકો જેમણે બ્રહ્માંડ પુરાણ લખ્યું, જેમણે દેવી ભાગવત લખ્યું, તો એ લોકો આવી લીલા વૈભવનું ગાન કરી શકે. અને બીજા અર્થમાં જોઈએ તો એટલે એ લોકો જ કરી શકે શું? દેવર્ષિ બી સ્તુયમાન, અને આપણે નથી કરી શકતા. તો આપણી અંદર, આપણા શરીરની અંદર એક એક ઇન્દ્રિય છે, એના એક એક દેવતા છે. તો એ બધા દેવતાઓ દ્વારા પણ એમની સ્તુતિ થઈ રહી છે અથવા તો કરાઈ રહી છે. કેવી રીતે? તો આપણી આંખના ચક્ષુના સૂર્ય છે દેવતા, મનના ચંદ્રમા છે, હસ્તના ઇન્દ્ર છે, પગના વિષ્ણુ છે, વાણીના સરસ્વતી છે. તો આ બધી ઇન્દ્રિયોના એક એક દેવતાઓ છે, અને એ દેવતાઓ એ દ્વારા આપણે પણ માનું પૂજન કરવાનું હોય તો આ ઇન્દ્રિયો દ્વારા આપણે એને માના ચિંતનમાં, આરાધનામાં લગાડીએ, આંખોથી માના રૂપનું દર્શન કરીએ, વાણીથી માના ભજન કીર્તન કરીએ, માના સ્તોત્ર સ્તુતિગાન કરીએ, હાથેથી માના કાર્ય કરીએ, કીર્તન કરીએ, મુખેથી ભજન કરીએ. તો આ આપણે પણ આ મનુષ્ય લેવલ પર, આપણા સ્તર ઉપરથી પણ દેવર્ષિ વિસ્તુ એ માનવ વૈભવા એમાં માનું મહિમા ગાન કરી શકીએ છીએ. તો દેવર્ષિ વિસ્તુ એ માનવ વૈભવાય નમો નમઃ. પછી આવે છે ઓમ કલશોદ્ભવ દુર્વાસ પૂજિતાય નમો નમઃ. તો કલશોદ્ભવ, કલશમાંથી ઉત્પન્ન થયેલા, કલશમાંથી ઉત્પન્ન થયેલા એટલે અગસ્ત્ય ઋષિની વાત છે, જે કલશમાંથી ઉત્પન્ન થયા એવી પુરાણમાં કથા છે. અને દુર્વાસ એટલે દુર્વાસા મુનિ. તો આ બંને મહર્ષિ છે, એમના દ્વારા પૂજિતાય. આ બંનેનું ખાસ નામ એટલા માટે છે કે શ્રી વિદ્યાને જે પ્રવર્તક છે, એને જે પ્રચાર પ્રસાર કર્યો છે, એમાં આ બંનેનું નામ મોખરા પર છે. તો એમણે પેલા દુર્વાસાએ કાંચીના કામાક્ષીના મંદિરની જેટલી પણ પૂજા વિધિ અને પરંપરાઓ છે, એનું બધું એમણે વર્ણન કરીને ત્યાં પ્રતિપાદિત કરેલું છે. અને એ જ જગ્યાએ અગસ્ત્ય ઋષિએ લોકોની, કલિયુગના લોકોની ચિંતા કરીને વિષ્ણુનું ધ્યાન કરવાથી વિષ્ણુએ હયગ્રીવ ઋષિના રૂપે પ્રગટ થઈને એમને લલિતોપાખ્યાન, લલિતા વિશેના બધા એના એની લીલા, એના શ્રીયંત્ર સહસ્ત્રનામ વિશે, ત્રિશતી વિશે, આ બધું એના યંત્ર મંત્ર, આરાધના, પૂજા, બધી વિધિ, બધા વિશેનું જ્ઞાન ઋષિ તરફથી એમને આપવામાં આવ્યું કે તમે હવે લોકોમાં આનો પ્રચાર પ્રસાર કરજો. તો એક બંને જણાએ, દુર્વાસા ઋષિએ પણ આપણે ખાલી જાણીએ છીએ કે બહુ ક્રોધી ઋષિ હતા, પણ એ ખરેખર બહુ મહાન એવા ઉપાસક હતા શ્રી વિદ્યાના. એમણે આર્યા દ્વિશતી લખ્યું છે, એટલે 200 શ્લોકનો માની ઉપરનો એક મહાન એવું સ્તોત્ર રચ્યું છે. બહુ અહીંયા પ્રચલિત નથી. બીજું એમણે લખ્યું છે દેવી મહિમના. આપણને શિવ મહિમના ખબર છે, પણ એવું દેવી મહિમના પણ એમણે રચના કરી છે. તો એમણે શ્રી વિદ્યાની પણ અલગ અલગ જે બધી પંચદશીની અલગ અલગ શાખાઓ છે, તો એ પણ એમના દ્વારા પણ એ પ્રચલિત કરાય છે. તો એ બંને દ્વારા પૂજિતાય નમો નમઃ. હવે આ 3 નામ સાથે જોવાના છે. આપણે ખડગમાલામાં શરૂઆતમાં જ્યારે 3 પ્રકારના ઋષિઓનું શ્રીચક્રના વચ્ચે સેન્ટરમાં જે ત્રિકોણ છે, ત્યાં નિત્યાતિથિની સાથે આપણે સિદ્ધોદ ગુરુ, દિવ્યોદ ગુરુ, સિદ્ધોદ ગુરુ અને માનવ ગુરુ, એમ 3 પ્રકારે ગુરુઓના નામને વંદન કરીએ છીએ. તો ત્યાં એ 3 જે ગુરુ પરંપરામાં 3 સ્ટેજમાં 3 પ્રકારે ગુરુની વંદના કરવામાં આવે છે. એ જ નામની, એ જ સંપ્રદાયનું વિધાન અહીંયા આ નામોમાં કરવામાં આવ્યું છે. તો પહેલું જે છે સનકાદિ, એ બ્રહ્મર્ષિ
બ્રહ્મને જાણનારા બ્રહ્મવેત્તા એવા, એટલે દિવ્ય ગુરુ, ઔધ એટલે સમૂહ, દિવ્ય ગુરુઓના સમૂહમાં એમનું નામ આવે છે. દેવર્ષિ ભી જ્યાં છે ત્યાં આપણે વેદવ્યાસ કે ઇન્દ્ર જેવા દેવતાઓ કે વશિષ્ઠ જેવા એવા એ દેવર્ષિ ભી સ્તુયમાન, કે માર્કંડે ઋષિ જેવા એનું દેવર્ષિ ભીમાં આવે નામ. અને કલશોદ્ભવ દુર્વાસા, તો જેને માનવ માત્ર માટે માનવ રૂપે અહીંયા રહીને બધામાં શ્રી વિદ્યાનો પ્રચાર પ્રસાર કર્યો, એને પ્રવર્તાવ્યો, એની પ્રણાલી આપી, તો એવા અગસ્ત્ય ઋષિ અને દુર્વાસા ઋષિ. તો જ્યારે શ્રી વિદ્યામાં પરંપરામાં 3 ગુરુઓના નામનું પહેલા વંદન કરવામાં આવે છે. તો આપણે પોતાના જે સ્વયંના જે ગુરુ હોય એ ગુરુ, પછી ગુરુના જે ગુરુ હોય પરમ ગુરુ, અને પરમ ગુરુના પણ જે ગુરુ હોય પરમેષ્ઠી ગુરુ. તો એ 3 પ્રકારે ગુરુની વંદના કરવામાં આવે છે. તો આપણે પણ કોઈ સ્તોત્ર બોલતી વખતે પણ કહીએ છીએ કે સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યતામ વંદે ગુરુ પરંપરામ. તો સૌથી પહેલા સદાશિવ, પછી મધ્યમાં શંકરાચાર્ય, અને આપણા પોતાના જે ગુરુ હોય સ્વયં જેને આપણે ગુરુ માન્યા હોય. તો આવી રીતે 3 પરંપરામાં હોય. એટલે અહીંયા આ 3 નામ એ રીતે સનકાદિ સમારાધ્યા, દેવર્ષિ ભી સ્તુયમાન, અને કલશોદ્ભવ દુર્વાસ પૂજિતાય નમો નમઃ. તો મને એમ છે કે આજે આપણે અહીંયા રોકાશું, એક નામ રહી જશે, વાંધો નહીં. તો લઈ લેશું આપણે અનુપમ.